એમ તો મારા માતાઓ અને સાસુમાં વાલા છે, કારણ કે વાલા રાખજો. શું કામ? કે સાસુ નહીં હોય એના સાત સાસુ થવા. સાસુમાં બેઠા હોય તો એમ કે ખબરદાર જો મારી વહુને કંઈક કશું કહ્યું છે. અને સાસુમાને ભલે ચોમાસા જેવા હોય, કાંઠા હોય થોડા, પણ સારા ઘરના જો વહુ પુત્ર વધુ પ્રેમાળ હોય તો સાસુમાં બીજે જઈને વાતો કરે અમારા ઘરમાં તો ફલાણા ભાઈની દીકરી આવી ને ત્યારથી અમારા ઘરમાં અજવાળું થઈ ગયું. પણ એના માટે શું કરવાનું છે? આપણે દરેક બહેનોએ સંકલ્પ કરવાનો છે કે તમારી દીકરીઓ જ્યારે કુંવારી હોય ત્યારે એને એક આદત પાક્કી પાડવાની. સવારે વહેલું ઉઠાડવાનું, વહેલું ઉઠાડી સ્નાન કરીને દીકરીને કહેવાનું કે બેટા કુળદેવીના નામનું, આપણા જે કુળદેવી છે એને પ્રણામ કર. પહેલું સૂર્યને લોટો ચડાવવાનો, અર્ઘ્ય ચડાવવાનો, જળ અર્પણ કરવાનું. બીજું આપણા કુળદેવી હોય એને તલના તેલનો દીવો કરવાનો. અને ત્રીજું તુલસી ક્યારે જળ ચડાવી તુલસી માતાની પૂજા કરી અને તુલસીની પરિક્રમા કરી. આટલું 3 કરે ને ઓ દીકરી સ્વયં લક્ષ્મીજી બની જાય. જ્યાં પગલા મૂકે ને ત્યાં એના ભર્યા ભંડારો થઈ જાય. કોઈ દિવસ એની ઘરની અંદર કંઈ ખૂટે નહીં. દીકરીઓની અંદર આપણે ગુજરાતની ગૌરવવંતી નારી છે એટલે દીકરીઓની અંદર બહેનો દેવીઓમાં 3 અને આ કરતા કેટલી વાર થાય? 15 મિનિટ ના થાય. અમારા જેમ તો કાયમ યજ્ઞ અને આ જાપ ને બધું કરવાનું હોય તો 3-3.5 કલાક 4 કલાક જતું રહે. પણ તમારે ખાલી આટલું કરો ને 15 મિનિટની અંદર બધું જ સંપન્ન થઈ જાય. પણ એ દીકરી સાક્ષાત મહાલક્ષ્મીજીનું સ્વરૂપ બની જાય. કારણ કે તુલસીજીની પૂજા કરે ને તો તુલસી કોણ છે? સાક્ષાત હરિ સ્વરૂપા છે, હરિપ્રિયા છે. તુલસીજીનું નામ હરિપ્રિયા છે, હરિની પ્રિય એનું નામ છે તુલસીજી. અને તુલસીજીની સેવા તમે જેની સેવા કરો ને એના જેવા થઈ જાઓ. રામકૃષ્ણ પરમહંસદેવ ઠાકોર મહાકાલીની ઉપાસના કરતા કરતા પોતે પુરુષ હોવા છતાંય રજો દર્શનમાં થવા લાગ્યા. તો તમે જેની સેવા કરો, જેની પૂજા કરો એના જેવા તમે થઈ જાઓ. તમારે લક્ષ્મી સ્વરૂપ બનવું હોય, તમારે અન્નપૂર્ણા સ્વરૂપ બનવું હોય તો તમારે જગદંબાનું કુળદેવીનું પૂજન તો કરવું જ પડશે ને એમાં ચાલશે જ નહીં. દેવી ભાગવતજીની અંદર બતાવવામાં આવ્યું કે જેણે કુળદેવીની પૂજા નથી કરી ને એને બીજા જન્મમાં દરિદ્ર થવું પડે. જે કુળદેવીની પૂજા ન કરે ને તો એને બીજા જન્મે નિસંતાન થવું પડે. કુળદેવીની પૂજા ન કરે તો એને બીજા જન્મમાં રોગિષ્ઠ થવું પડે. કુળદેવી વગર કોઈનું ચાલ્યું નથી, ચાલવાનું. એવા સત દેવીને અમે પૂજતા, એવા સત દેવીને અમે પૂજતા, એવા સત દેવીને અમે પૂજતા, એવા સત દેવીને અમે પૂજતા. હે પ્રેમે લાગો કુળદેવીને પાય રે. કુળદેવી માતા ચડતી રે રાખો અમારા કુળની. હે એવી ચડતી રે રાખો અમારા કુળની. એવા સત દેવીને અમે પૂજતા, એવા સત દેવીને અમે પૂજતા. દેવી માતા ચડતી રે રાખો અમારા કુળની. દેવી ચડતી રે રાખો અમારા કુળની. તો જેના ઘરની અંદર દેવી ભાગવતજીનો ગ્રંથ પૂજિત હશે એ ઘરની પરિક્રમા કરવા માટે એક ને એક દિવસ જરૂર સ્વયં માતા રાણી ત્યાં પધારશે. દેવી ભાગવતજીની અંદર બતાવવામાં આવ્યું છે. સુનો એ શ્લોક. પૂજિતમ યદ ગૃહે નિત્યમ
ઈ ભાગવતમ પુસ્તક તદ્ગૃહમ તીર્થભૂતમ હિ વસતામ પાપનાશ પૂજિતમ યદ ગૃહે નિત્યમ શ્રી ભાગવતમ પુસ્તકમ તદ્ગૃહમ તીર્થભૂતમ હિ વસતામ પાપનાશ. જેના ઘરની અંદર દેવી ભાગવતીનો ગ્રંથ હશે ને એ ઘર નથી, એનું ઘર તીર્થ હશે અને એ ઘરની પરિક્રમા કરવા માટે સકલ તીર્થો દોડતા આવશે. આવો મહિમા બતાવ્યો. ત્યારે સુત પુરાણી મહારાજ અને શૌનકાદિક ઋષિઓએ પ્રશ્ન પૂછ્યો છે, ગુરુ વર્ય બતાવો આ જગતની અંદર દેવી ભાગવતીની કથા સૌ પ્રથમ વખત કોણે કરી, ક્યાં કરાવડાવી અને શા માટે કરાવડાવી? એ પ્રશ્નનો અમને પ્રત્યુત્તર આપો. અને જે આ પ્રશ્ન પૂછાયો એ સાથે સાધુવાદ સાધુવાદ કહીને પ્રશંસ્યા છે અને કહ્યું છે કે સુનો સુનો શૌનકાદિક ઋષિઓ, દેવી ભાગવતીની સૌ પ્રથમ કથા એ જો યશ છે, કીર્તિનો કલશ છે, આપણા ગુજરાતને શિરે મળે છે. દેવી ભાગવતીની સૌ પ્રથમ કથા કોણે કરાવડાવી? વસુદેવ દેવકીજી એના દીકરા ઉપર યાની ઠાકોરજી ઉપર કલંક લાગેલું, સંક્ષિપ્તમાં કહું કલંક લાગેલું, અને કલંકમાંથી નેસ્ત નાબૂદ થવા માટે થઈ ને દેવી ભાગવતીની કથા સૌ પ્રથમ વખત દેવભૂમિ દ્વારિકાની અંદર થઈ છે. દ્વારકાની બોલ્યા દ્વારકાની અંદર ઠાકોરજીને કલંક લાગ્યો. હા લાગ્યો. શાસ્ત્રના નિયમોનું જો ઉલ્લંઘન ભગવાન હરિ પણ કરે તો એને કર્મનું ફળ ભોગવવું તો પડે, એમાં ચાલતું જ નથી. અને ભાદરવા સુદ ચોથનો ચંદ્રમાં કદી જોવાય નહીં, પણ ભૂલથી ઠાકોરજીએ જોઈ લીધો, પરિણામે એને કલંક લાગ્યું. એ કલંક કેવું લાગ્યું? કોઈને ન લાગે એવું કલંક. ચોરીનું આળ, કે જેને સોનાની નગરી હોય એ કોઈ દિવસ કોઈની ચોરી કરે, પણ એના ઉપર ચોરીનું આળ આવ્યું. અને આ જગતના લોકો તો ક્યારે ઉપર ચડાવે ને ક્યારે નીચે પછાડી દે, એનું કંઈ નક્કી નહીં. એટલે ભરોસો રાખવો હોય તો કેવળ ને કેવળ જગદંબાનો ભરોસો રાખો. બાકી આ જગતની અંદર આ કાળા માથાનો માનવી આજે આપણો હાથ પકડે, કાલ આપણો છોડી દે, એનું કંઈ નક્કી હોતું નથી. દ્વારકાધીશ ઉપર કલંક લાગ્યું. નિયમોનું જે પાલન ન કરે એને, એ હરિ હોય તો પણ એને ભોગવવું તો પડે છે. સંક્રાંતિ આવી રહી છે ને, સંક્રાંતિનો પુણ્યકાળ 15મી છે, 14મી જાન્યુઆરીએ નથી. એટલે વારંવાર કહું, ગાયોને તમે દાન કરો તો એટલું કોઈ પણ ગૌશાળાની અંદર જઈને ખવડાવો તો માત્રામાં ખવડાવજો. ત્યાંની ગાયો બીમાર ન પડી જાય, આફરો ન ચડી જાય. અને ઘણી ગાયો બીમાર પડી જાય છે તો મૃત્યુને પણ ભેટી પડે છે. એટલા માટે ગાયોનું ધ્યાન રાખીને એને ભોજન કરાવજો. બીજું કે સૂર્ય સંક્રાંતિ જે છે એ સૂર્ય સંક્રાંતિનું વાહન અશ્વ છે. ત્યારબાદ ઉપવાહન સિંહ છે. સંક્રાંતિ કોના ઉપર બેસીને જાય છે? અને આ વખતે જે સંક્રાંતિ છે ને એ સંક્રાંતિ કાળા વસ્ત્રો ધારણ કરે છે, એટલે અશુભ કહેવાય. કાળા વસ્ત્રો ધારણ કરે છે, હાથમાં ભાલો છે, કપાળમાં આતુમંદનું તિલક છે. અને સંક્રાંતિ છે આ વખતે કિશોરી યુવાતીનું કે સ્વરૂપ નથી, પણ સંક્રાંતિનું સ્વરૂપ આ વખતે વૃદ્ધાનું છે. એટલે જે સિનિયર સિટીઝનો છે એના ઉપર વિશેષ રૂપે ભાર રહેશે. એટલે સાવધાન અને સંભાળીથી ચાલજો. અને એ સમય દરમિયાન દરેક વૃદ્ધોને કહું કે આ તમારા ઉપર ભારણ આવ્યું છે, તેના માટેનો રસ્તો હમણાં કહું છું. આખું જે સંક્રાંતિનો મહિમા બતાવી દો, પછી જો દેવી ભાગવતના રંગે ચડી ગયા ને તો આ બધું ભૂલાઈ જશે. ને સંક્રાંતિ દરમિયાન આ પેલા પોપ સોંગ ને ફિલ્મીના ગાણા વગાડવાની જરૂર નથી, પણ સંક્રાંતિ દરમિયાન આપણે શું કરવાનું છે? દરેક ભાવિક ભક્તોએ ટેરેસ ઉપર જાવ તો તમારે કોઈને જવાની જરૂર નથી, નહીં તો કથામાં કોણ આવશે? અમારે દક્ષાબેન કહેતા હતા કે કઈક સંક્રાંતિની આગળ થાય કે કઈક હવે પાછળ થાય તો કમુરતા પૂરા થઈ જાય 15મી, બરાબર? કે આગળ થાય એવું કંઈક કરી દો ને. પણ મેં કીધું હવે કામાખ્યાની કથામાં જ અમે 15 દિવસ એવા આમ વિચળાયેલા હતા કે કંઈ કોઈ જગ્યાએ આમ
માથું ઊંચું કરીને જોઈ શકાય એવી વ્યવસ્થા જ નહોતી ને આ કામાખ્યાની કથાના તો નગારા 6 મહિના ત્યાં વાગતા હતા. આમ તો 1 વર્ષ ત્યાં તૈયારી ચાલતી હતી, પણ 6 મહિના તો તડામાર તૈયારી ચાલતી હતી એટલે કંઈ આઘા પાછું થઈ શકે એમ હતું નહીં. એટલે આ સંક્રાંતિ જે છે એ વચ્ચે આવે એ રીતના આપણે આ સેટિંગ કથાનું કરવું પડ્યું. તો મેં કીધું તમે 3જા મહિનામાં રાખો, તો કે ના રાખવી છે તો અને અમારી આ બહેનો એવા જબરા છે ને એનું જ ધાર્યું કર્યું. હા, એનું ધાર્યું જ કર્યું. અમારે બપોર પછીનું એ જ જોઈએ, કારણ કે રાજહટ, સ્ત્રી હઠ, પછી બાળક હઠ ને જોગી હઠ, એમાં અમારી માતાઓ આવી જાય. પણ કઈ વાંધો નહીં, પ્રેમને આધીન તો ભગવાન દ્વારિકા વાળા બન્યા, પ્રેમને આધીન તો જગદંબા પણ બન્યા. પણ કઈ વાંધો નહીં, આપણે દેવી ભાગવતીની કથાની અંદર આટલા ભગવતીય ભક્તો પ્રેમથી કથા શ્રવણ કરી રહ્યા છે, એનાથી વિશેષ આનંદ કયો હશે. એટલે મહાસુખ મહિલા મંડળને હું હૃદયપૂર્વકતાના આશીર્વાદ પ્રદાન કરું કે સરસ થયું છે, અને હું એવા આશીર્વાદ આપું કે હજી 2 વર્ષ પછી આનાથી સરસ કરજો, અને થશે. મારા આશીર્વાદ છે. તો સંક્રાંતિ છે વૃદ્ધાનું સ્વરૂપ છે. ત્યારબાદ બેઠેલી સ્થિતિમાં છે, હાથમાં દૂરવાનું ફૂલ એમને લીધું છે સંક્રાંતિએ. ત્યારબાદ કઠોળ ખાય છે, એટલે આ વર્ષમાં કઠોળ કૂદકે ને ભૂસકે ભાવ વધવાના છે. એને મગ બહુ ભાવતા હોય ધ્યાન રાખજો, ચણા ભાવતા હોય ધ્યાન રાખજો. કઠોળના ભાવ કૂદકે ને ભૂસકે વધવાના છે. ત્યારબાદ ઉત્તરમાંથી આવી અને સંક્રાંતિ દક્ષિણમાં જાય છે, તેનું મુખ પૂર્વમાં છે અને દ્રષ્ટિ નૈઋત્યમાં છે. સંક્રાંતિ દરમિયાન દાનમાં આપવાની યાદી તમારી યાદ રાખવી હોય તો નોંધી લો, અને એમને હૃદયમાં રાખવું હોય તો રાખી શકો. સંક્રાંતિ દરમિયાન સવારે સૂર્યોદય થાય એટલે કે 7:20 થી પુણ્યકાળ શરૂ થઈ જાય છે 15મી જાન્યુઆરીએ, અને સાંજના 6:18 વાગ્યા સુધી આ પુણ્યકાળ છે. આખા દિવસમાં તમે ગમે ત્યારે પુણ્યદાન કરી શકો છો, અને એ સમય દરમિયાન સંક્રાંતિની અંદર બતાવવામાં આવ્યું છે